હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જીએસઆરટીસી દ્વારા એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની જે ભરતી જે છે એ જાહેર કરવામાં આવી છે. કેટલી જગ્યાઓ છે, શું સિલેબસ છે, ક્યારે પરીક્ષા લેવાશે વગેરે માહિતી છે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. જો ભરતીનું નામ છે કંડક્ટર. ઓકે, આપણે જે ગુજરાતની એસટી બસ છે એની અંદર કંડક્ટર જે છે એ કંડક્ટરની ભરતી છે. ટોટલ જગ્યાઓ છે 4318. એનો 5 વર્ષ સુધી 26,000 પગાર હોય છે, એ આપને ખ્યાલ જ હશે. ટોટલ જગ્યા છે 4318. હવે એને ફોર્મ ભરવાની સૌથી મહત્ત્વનું આ નોટ કરી લેજો. ફોર્મ ભરવાના શરૂ થાય છે 6/6/2026થી લઈને 5/7/2026. 1 મહિનાનો ટાઈમ આપ્યો છે, પરંતુ જેમ બને ત્યાં સુધી શરૂઆતથી જ ફોર્મ ભરી દેજો, કેમ કે છેલ્લે ફોર્મ ભરવામાં પછી એક જ સાથે બધા જો ફોર્મ ભરતા હોય છે એટલે થોડાક લોચા થશે. એના કરતાં શરૂઆતથી જ ફોર્મ ભરી દો. ફોર્મ ભરવા માટે તમારે આપણે GSRTC.in વેબસાઇટ અથવા તો આપણી જે ઓજાસની વેબસાઇટ છે, ઓજાસની વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો. ojas.gujarat.government એની વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી દેવાના છે. અલગ અલગ આપણે જો વાત કરીએ તો 4318 જેટલી જગ્યાઓ છે. એમાં જનરલની સામાન્ય 1562, મહિલાની 768, EWSની સામાન્યની છે 308, મહિલાની 151, OBCની સામાન્યની 565, મહિલાની 278, SCની છે તો 147 સામાન્ય, મહિલાની 71, STની છે સામાન્ય 314 અને મહિલાની 114, માજી સૈનિકની 431 અને દિવ્યાંગની 90. ટોટલ આટલી જગ્યાઓ છે. અને આની અંદર જે બીજું છે કે આમાં શું સૌથી મહત્ત્વનું છે કે આની ક્વોલિફિકેશન શું છે, તો કે ચોખ્ખું વિઝન હોવું જોઈએ. વય મર્યાદા 18થી લઈને 35 વર્ષની આની વય મર્યાદા હોવી જોઈએ. પરંતુ જે કે અનામત વર્ગ છે OBC ST વગેરેને એમાં વયમાં છૂટછાટ હોય છે. લઘુત્તમ લાયકાત તો ધોરણ 12 પાસ હોવું જોઈએ, 12 પાસ કરેલું હોવું જોઈએ. અને પ્લસ લાયસન્સ તો કે કંડક્ટરનું વેલિડ લાયસન્સ હોવું જોઈએ અને બેજ ધરાવતા હોવો જોઈએ. કંડક્ટરનો વેલિડ બેજ ધરાવતા હોવા જોઈએ. મતલબ કે તમારે આના માટે જો સૌથી પ્રથમ તો તમારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવું પડશે. અને આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે એ ક્યાંથી નીકળશે, તો ગુજરાતની અંદર રેડ ક્રોસ સોસાયટીની અંદરથી નીકળશે. ક્યાં રેડ ક્રોસ સોસાયટી હોય છે એમાંથી આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મળશે. અને આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મળે એના આધારે તમારે પોતાની RTO કચેરી હોય, RTO કચેરી ત્યાં જઈને તમારે કંડક્ટરનું લાયસન્સ કઢાવવાનું રહેશે. પણ જો શરૂઆતમાં કદાચ તમને આ ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ છે એ પ્રોવિઝનલ આપે છે તો એના આધારે તમારું RTOનું કંડક્ટર લાયસન્સ છે એ પણ પ્રોવિઝનલ નીકળશે. પછી તમને 3 વર્ષવાળું જો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપે તો એના આધારે તમને કંડક્ટરનું 20 વર્ષવાળું લાયસન્સ બાદમાં મળી જશે. તો એક વાત આ રહી. એક તો ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોવું જોઈએ અને વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેજ ધરાવતા હોવા જોઈએ. હવે પરીક્ષાના પદ્ધતિની વાત કરીએ તો આપણે 100 ગુણની પરીક્ષા પદ્ધતિ છે. ડાયરેક્ટ આમાં એવું કંઈ નથી કે પહેલાં એવું હતું કે 12માના ટકાવારી આધારે મેરિટ બહાર પડે એ લોકોને જ પરીક્ષા દેવા. હવે એવું કાઢી નાખ્યું છે. એટલે તમારે ડાયરેક્ટ સીધા જે લોકો ફોર્મ ભરશે બધાને પરીક્ષા દેવા મળશે. ને 100 માર્કની સીધી પરીક્ષા, એમાં જેને મેરિટના આધારે એમાં તમને લાયકાતના મેરિટના આધારે તમને એમાં તમારી પસંદગી થશે. આ 100 માર્કના પરીક્ષા જે હશે એનો સિલેબસની આપણે જો વાત કરી લઈએ તો 100 માર્કનું એમાં પેપર છે. 100 માર્કનું પેપર છે. એમાં સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન બનાવો એ 20 માર્કનું છે. રોડ સેફ્ટી છે એ 10 માર્કનું છે. ગુજરાતી વ્યાકરણ 10 માર્કનું છે. અંગ્રેજી વ્યાકરણ 10 માર્કનું છે. પછી ગણિત જે છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ 10 માર્કનું છે. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજના ભાડાના ગાણિતિક પ્રશ્નો એ 10 માર્કનું છે. પછી મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારી, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, કંડક્ટરની ફરજો એ 10 માર્કનું છે. કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો એ 20 માર્કનું છે. ટોટલ 100 માર્કનું પેપર હશે. આ 100 માર્કમાંથી તમારે મેરિટના આધારે તમારી પસંદગી થશે.
અને આ 100 માર્કના પેપર માટે તમને 1 કલાકનો સમય મળશે. અને જો એક પ્રશ્નનો 1 માર્ક અને જો ખોટો પડશે તો તમને -0.25 કાપી નાખવામાં આવશે. એ મુજબ તમારે ધ્યાન રાખવાનું છે. અને જો આની અંદર જે પગાર ધોરણ જે છે પ્રથમ 5 વર્ષ સુધી 26,000 રૂપિયા પગાર ધોરણ રહેશે. એટલે આનો 1800 ગ્રેડ પે લાગુ પડે છે. પછી 5 વર્ષ પછી 1800 ગ્રેડ પેની અંદર તમને ફૂલ પગારની અંદર તમને બીજા ઘણા બધા લાભ મળતા હોય છે. લાઇન ભથ્થું છે, નાઇટ ડ્યુટી અલાઉન્સ છે, ઘણા બધા અલાઉન્સીસ ફૂલ પગારમાં આવો ત્યારે તમને મળશે. અને આની વય મર્યાદાની અંદર અલગ અલગ છૂટ છે. જો બિન અનામતવાળા હોય તો 35 વર્ષ, અનામતને 40 અને માજી સૈનિકને 45 વગેરે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો આ રહ્યું શૈક્ષણિક લાયકાત, તો કે ધોરણ 12ની માર્કશીટ, કોમ્પ્યુટરનું પાયાનું પ્રમાણપત્ર, જો કોમ્પ્યુટરનું જો CCCનું સર્ટિફિકેટ જોશે. જે લોકોને 10 અથવા 12માં કમ્પ્યુટર છે એને CCC સર્ટિફિકેટની જરૂર નથી, પરંતુ જે લોકોને ધોરણ 10 અથવા 12માં કમ્પ્યુટર નહોતું તો એ લોકો એક CCCનું સર્ટિફિકેટ ફરજિયાત જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જશો ત્યારે તમારે માગશે. કંડક્ટર લાઇસન્સ, બેજ અને માર્કશીટની અરજી વગેરે તમારે ડી વ્યક્તિએ જોશે. બાકી જો આ દિવ્યાંગનું વગેરે, આ દિવ્યાંગ કેટેગરીનું છે, તો આ દિવ્યાંગવાળા તમે આ કોઠો જોઈ લેજો. આ મુજબ તમને અનામત મળશે. અને જો બીજી વાત કરી લઈએ ફીની, તો આને બિન અનામત વર્ગના ઉમેદવાર છે એમને 300 રૂપિયા પ્લસ GST, અને અનામત વર્ગ એટલે SC, ST, OBC વગેરેને 200 રૂપિયા પ્લસ GST રૂપિયા છે એ તમારે ચૂકવવાના થશે. તો આવી રીતની માહિતી છે. થેન્ક યુ. અને ખાસ આ નોટ કરી લેજો, 6/6/2026 લઈને 5/7/2026 સુધી ફોર્મ ભરાશે. એની ફી છે એ 6/6/2026 લઈને 7/7/2026 સુધી આની ફી ભરાશે. 4,318 મોટી જગ્યાઓ કહેવાય, તો વહેલી તકે ફોર્મ ભરી દેવું.